કાંકરેજ તાલુકામાં સ્થાનિક સ્વરાજની જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં 5 ઉમેદવારી પત્રો ભરાયા। પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજકીય પક્ષોમાં ગરમાવો જોવા મળી રહ્યો છે અને પક્ષ પલટો પણ જોવા મળી રહ્યો છે। ત્યારે હવે તારીખ 9/4/2026ના રોજ કાંકરેજ તાલુકા પંચાયત કચેરીમાં ચૂંટણી અધિકારી તરીકે નરેશભાઈ ચૌધરીના ટેબલ પર સિહોરી 1 તાલુકા પંચાયત સીટ ઉપર આમ આદમી પાર્ટીના રણુભા કુંવરસિંહ ડાભીએ પોતાના સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવી હતી અને ચેખલા સીટ ઉપર બાબરબેન રમેશજી ઠાકોરે આમ આદમી પાર્ટીમાં પોતાની ઉમેદવારી નોંધાવી। ત્યારે કાંકરેજ મામલતદાર કચેરીમાં ચૂંટણી અધિકારી ગૌતમ કુમાર દરજીના ટેબલ ઉપર રાનેર 1 તાલુકા પંચાયત સીટ ઉપર રાધાબેન કુરાભાઈ જોશી ભાજપ, સજનબા કથરસિંહ જાદવ ભાજપ તેમજ કપિલાબેન દિનુભા જાદવ અપક્ષ ઉમેદવાર તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી હતી। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો જ્યારથી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું ત્યારથી રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતારવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। જોકે કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિકોણીય જંગ જોવા મળશે। જોકે હાલમાં તો ઉમેદવારોનો ફોર્મ લેવા અને ભરવા માટે સામાન્ય ધસારો જોવા મળ્યો હતો। ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મુખ્ય મુદ્દાઓ ખેતી, પશુપાલન, રોડ, રસ્તા અને આરોગ્ય સહિત શિક્ષણ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે। ત્યારે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી તાલુકા પંચાયત સીટ 1માં આમ આદમી પાર્ટીના રણુભા કુંવરસિંહ ડાભીએ કોંગ્રેસથી નારાજ થઈ કોંગ્રેસનો છેડો ફાડી આમ આદમી પાર્ટીમાં જોડાયા। ત્યારે હવે સિહોરી તાલુકા પંચાયત 1 સીટ ઉપર ત્રિપાખીયો જંગ જોવા મળશે તે નક્કી છે। એવા અરવિંદસિંહ ભટ્ટેસરિયા, ભારતની અસ્મિતા, કાંકરેજ। આજે આમ આદમી પાર્ટીમાં તમે ઉમેદવારી નોંધાઈ છે। અગાઉ તમે કોંગ્રેસમાં મહામંત્રી તરીકે જવાબદારી સંભાળતા હતા, કઈ રીતે પક્ષ છોડ્યો? એ રીતે તોડ્યો એટલે કોંગ્રેસના વર્ષોથી અમે કોંગ્રેસમાં હતા, બરાબર। અમે મેન્ડેટ માગ્યું, મેન્ડેટ અમને આવ્યું ને વર્ષોથી અમે રાત દાડો એના માટે એક મહેનત કરી, તન મનથી રાત દાડો કર્યો હતો। ધારાસભ્યને અમે જીતાડ્યા હતા। ઓય શિવરીમાં કોઈ પણ મિટિંગ થતી નથી, અમે બનાવી હતી। ધારાસભ્યને અમે જીતાડ્યા, પણ ધારાસભ્ય અમારે કોઈ મેન્ડેટ અમારે સ્વીકાર્યું નહીં। અમે 4 મેન્ડેટવાળા હતા, તાલુકા ડેલિગેટ 4 હતા, બરાબર। અમને એકને પણ કોઈને અમને મેન્ડેટ ના આપ્યું, બરાબર। એટલે પછી અમારે એવું તકલીફ થઈ કે અમારે વિધામાં જવું પડ્યું। 4/2026ના રોજ સિહોરી 1માં અને ચેખલા કઈ સીટ નંબર છે? ચેખલા 4માં 2 ઉમેદવારો આજે અમે તાલુકા પંચાયતમાં રજૂ કર્યા છે અને એ અમે ખૂબ આનંદથી અને જીતશું એવી અમને ખૂબ આશા છે। લોકો અમારી સાથે છે અને આખો તાલુકો અમારી સાથે છે, એટલે અમે જીતવાની ખૂબ આશા છે। અમારા 2 ઉમેદવારો પણ તન મન ધનથી મહેનત કરશે એવી હું સૌ લોકોને ખાતરી આપું છું। એ જ ભારત માતા કી જય।